નમસ્તે મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ એ થી લઈને આલ્ફાબેટ પી સુધીના તમામ આલ્ફાબેટ્સના ઉચ્ચારો અને તેના લગતા નિયમો વિગતે સમજી ચૂક્યા છીએ। આજના આ વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ ક્યુ, તેના ઉચ્ચારો અને તેના લગતા નિયમો વિશે વિગતે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। નિયમ નંબર 1, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ ક્યુ આવતો હોય તો ક્યુની સાથે હંમેશા તમને યુ જોવા મળશે, એટલે કે ક્યુ અને સાથે યુ એ તમને જોવા મળશે। તો આ ક્યુ અને યુ જોડાઈને તેનો ઉચ્ચાર ક્વ એવો થશે, ક અડધો અને વ આખો। ફરી એક વખત, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ ક્યુ આવશે તો આલ્ફાબેટ ક્યુની સાથે યુ પણ જોડાક્ષર હશે, એટલે કે એની સાથે યુ પણ જોડાઈને આવશે અને ક્યુ અને યુ આ બંને સાથે મળીને ક્વ એવો ઉચ્ચાર કરે છે। તો આ નિયમ 1 છે। એના ઉદાહરણ તમે જુઓ, ક્વીન, ક્વિક, ક્વેશ્ચન, ક્વોલિટી અને ક્વિઝ। ફરી એક વખત, ક્વીન, ક્વિક, ક્વેશ્ચન, ક્વોલિટી અને ક્વિઝ। તો આ બધા જ સ્પેલિંગમાં આલ્ફાબેટ ક્યુ છે અને તેની સાથે યુ આવે છે અને આ ક્યુ અને યુ આ બંને જોડાઈને ક્વ એવો ઉચ્ચાર કરે છે। ક્વીન, ક્વિક, ક્વેશ્ચન, ક્વોલિટી અને ક્વિઝ બધામાં ક્વ આ રીતનો ઉચ્ચાર થતો જોવા મળે છે। તો આ હતો નિયમ નંબર 1 કે જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ ક્યુ આવતો હોય અને તેની સાથે જોડાઈને યુ આવતો હોય તો આ ક્યુ અને યુ જોડાઈને તેનો ઉચ્ચાર ક્વ એવો થતો હોય છે। તો આ હતો નિયમ નંબર 1। હવે વાત કરીશું નિયમ નંબર 2ની। તો ઘણા એવા અંગ્રેજી સ્પેલિંગો પણ છે જેની અંદર આલ્ફાબેટ ક્યુ આવતો હોય અને તેની સાથે આલ્ફાબેટ યુ પણ જોડાતો હોય। તો આગળ આપણે જોઈએ એમ ક્યુ અને યુ જોડાઈને ક્વ ઉચ્ચાર થાય છે, પણ બીજા કેટલાક એવા સ્પેલિંગો પણ છે કે જેમાં આલ્ફાબેટ ક્યુ અને યુ જોડાઈને તેનો ઉચ્ચાર માત્ર ક એવો કરે છે। એટલે નિયમ 1માં આપણે જોયું કે ક્યુ અને યુ જોડાઈને ઉચ્ચાર ક્વ થાય છે, પરંતુ ઘણા એવા પણ સ્પેલિંગો છે કે જેમાં ક્યુ અને યુ જોડાઈને ફક્ત ક, કમળનો ક એવો ઉચ્ચાર થાય છે। ઉદાહરણ જોશો એટલે તમને સરળતાથી સમજાઈ જશે। આ ક્યુ યુ વાળા જે સ્પેલિંગો છે એ મૂળ ફ્રેન્ચ અથવા તો અરેબિક જે કન્ટ્રી છે એ બાજુના જે દેશો છે ત્યાંથી આ ઉતરેલા શબ્દો છે। મીન્સ કે એનું ઓરિજિન એ ફ્રેન્ચ અથવા તો અરેબિક કન્ટ્રીમાંથી આવેલા શબ્દો હોય છે અને ત્યારે તમારે ક્યુ અને યુ જ્યારે જોડાય તો તેનો ઉચ્ચાર ક એવો કરવાનો છે। ઉદાહરણથી સમજીશું। તો એન્ટિક, મોસ્ક, બેંકી અને ક્લિક અને ચેક। ફરી એક વખત, એન્ટિક, મોસ્ક, બકેટ, ક્લિક અને ચેક। તો આ તમારી સામે સ્ક્રીન ઉપર સ્પેલિંગો છે, તેના ઉચ્ચારો પણ છે। તો અહીં તમે જોઈ શકો છો ક્યુની સાથે યુ જોડાય છે, પરંતુ ત્યાં ઉચ્ચાર ક્વ એવો નથી થતો, ફક્ત ક એવો ઉચ્ચાર આપણે કરીએ છીએ। ફરી એક વખત નિયમ નંબર 2, તો ઘણા ફ્રેન્ચ અને અરેબિક શબ્દો છે જેમાં ક્યુની સાથે યુ આવે છે, પરંતુ તેનો ઉચ્ચાર આપણે ક્વ નથી કરતા, ફક્ત ક કરીએ છીએ, બરાબર। એન્ટિક, મોસ્ક્યુ, બકેટ, ક્લિક અને ચેક। તો આ બધા જ જે સ્પેલિંગો છે તેની અંદર આપણે ક્યુ યુનો ઉચ્ચાર ક એવો કરીએ છીએ। તો આ થયો નિયમ નંબર 2। હવે વાત કરીશું નિયમ નંબર 3ની। તો બીજા કેટલાક એવા સ્પેલિંગો છે જે વિદેશી ભાષાઓમાંથી અંગ્રેજીમાં ઉતરી આવેલા સ્પેલિંગો છે, તો તેમાં ક્યુ યુ આવતો નથી, ફક્ત ક્યુ લખાય છે। તો અંગ્રેજી મૂળના શબ્દો છે નહીં, પણ આપણે એ પણ યાદ રાખીશું। તો આવા કેટલાક સ્પેલિંગો છે જે વિદેશી ભાષાઓમાંથી અંગ્રેજીમાં ઉધાર લેવામાં આવ્યા છે, મીન્સ કે બીજા દેશમાંથી આવેલા શબ્દો છે, તો તેની અંદર ક્યુનો ઉચ્ચાર ક એવો થાય છે। ઉદાહરણથી તમે સમજશો તો તમને વધારે ખ્યાલ આવશે। તો કેટલાક બહારના દેશમાંથી આવેલા અંગ્રેજીમાં એવા શબ્દો છે જેમાં ક્યુનો ઉચ્ચાર આપણે ક એવો કરીએ છીએ, ક્વ કરતા નથી અને યુ પણ આવતો નથી, સાથે યુ પણ નથી આવતો। આગળ બીજો નિયમ આપણે જોયો કે ક્યુની સાથે યુ જોડાય ત્યારે ક ઉચ્ચાર થાય છે, પણ અહીં એવું છે કે ફક્ત ક્યુ આવે છે અને તેનો ઉચ્ચાર ક થાય છે। ઉદાહરણ જુઓ તમે, કતાર, ઈરાક, કિબલા અને કાદી। ફરી એક વખત, કતાર, ઈરાક, કિબલા અને કાદી। તો આ 4 સ્પેલિંગ તમારી સામે છે જે વિદેશી ભાષામાંથી ઉતરી આવેલા અંગ્રેજીમાં આવેલા સ્પેલિંગો છે।
તો અહીં ફક્ત ક્યુ છે, તેમ છતાં તેનો ઉચ્ચાર ક, કમળનો ક એવો કરવામાં આવે છે. તો ક્યુના વધારે ઉચ્ચારો નથી, વધારે નિયમો પણ નથી. તો આ 3 મુખ્યના નિયમો હતા. નિયમ નંબર 1, ક્યુ અને યુ જોડાઈને ક્વ એવો ઉચ્ચાર કરે છે. નિયમ નંબર 2, ફ્રેન્ચ અને અરેબિક શબ્દો એવા છે કે જેમાં ક્યુ અને યુ આવે છે પરંતુ ઉચ્ચાર ક્વ નથી થતો, ક થાય છે. અને નિયમ નંબર 3 કે ફક્ત ક્યુ આવે છે, યુ જોડાતો નથી, તેમ છતાં ક્યુનો ઉચ્ચાર ક એવો થતો હોય છે. તો આ વિદેશી શબ્દો છે જે અંગ્રેજીમાં ઉતરી આવેલા છે. તો આ 3 નિયમ એ ક્યુના લગતા છે, આલ્ફાબેટ ક્યુના લગતા. હું આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે, આ નિયમો તમે સમજ્યા હશો. માહિતી ગમી હોય, આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો. આ વિડીયો તમારા જેવા જે અભ્યાસુ જે વિદ્યાર્થીઓ હોય તેમના સુધી પહોંચી જાય તેના માટે એને શેર કરો. અને આવી જ રસપ્રદ અંગ્રેજી વિષયને લગતી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ અટપટું અંગ્રેજીને સબસ્ક્રાઈબ કરો. બીજો વિડીયો ના આવે ત્યાં સુધી